નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, દેશના સ્વપ્નદ્રષ્ટા એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે તે કોમન સિવિલ કોડને લઈ અને ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। આપ સૌને જણાવી દઈએ કે સમગ્ર દેશમાં કોમન સિવિલ કોડ દાખલ કરવાને લઈ અને સરકાર ઘણા લાંબા સમયથી પ્રયત્નો કરી રહ્યું છે અને જેની પહેલ મિત્રો સૌપ્રથમ ઉત્તરાખંડ રાજ્ય દ્વારા કરવામાં આવી હતી અને ઉત્તરાખંડમાં 1 જાન્યુઆરી 2025થી યુસીસી એટલે કે કોમન સિવિલ કોડ લાગુ થઈ ગયું છે। ત્યારબાદ મિત્રો ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બન્યું છે કે જેણે કોમન સિવિલ કોડ જે છે તેના વિશેની જાહેરાત કરી છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે કોમન સિવિલ કોડ શું છે અને ગુજરાત સરકારની શું મોટી જાહેરાત છે। સાથે જ મિત્રો કોને બનાવવામાં આવ્યા છે મિત્રો આ કોમન સિવિલ કોડ માટેની જે રચના છે, કમિટી છે, તેના અધ્યક્ષ બનાવવામાં કોણે આવ્યા છે, સભ્યો કોણ કોણ છે, તમામ માહિતી આ કોમન સિવિલ કોડ ગુજરાતને લઈને વાત કરીએ આજના વિડીયોમાં। તો વિગતવાર ચર્ચા કરીએ તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો। તો કોમન સિવિલ કોડ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત। સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં જે છે તે એક કમિટીની રચના કરવામાં આવી છે અને આ કમિટી આગામી 45 દિવસના પોતાનો રિપોર્ટ યુસીસીને લઈ અને ગુજરાત સરકારને સોંપશે। તો ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસીના અમલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવશે। યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત દેશનું બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે સરકાર આગળ વધી રહી છે। ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો પણ સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। કમિટીના રિપોર્ટના આધારે રાજ્ય સરકાર નિર્ણય કરશે તેવું મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું। રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસીનો મુસદ્દો તૈયાર કરવાનો છે અને તે અંગેના આયોજન અંગે મુખ્યમંત્રીએ ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આઝાદીના અમૃત મહોત્સવમાં 75મા વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે વડાપ્રધાન દ્વારા દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે। ભાજપ સરકાર જે કહે છે તે કરે છે। વન નેશન વન ઇલેક્શન, આર્ટિકલ 370 નાબૂદી, ટ્રિપલ તલાક કાનૂન નાબૂદ વગેરે માટે જે વચનો આપ્યા હતા તે એક પછી એક પૂરા થયા છે। હવે સમાન નાગરિક ધારો એટલે કે કોમન સિવિલ કોડ અમલ કરવા માટે સંકલ્પ છે। ગુજરાત સરકાર સંકલ્પ સાકાર કરવા માટે હંમેશા કટિબદ્ધ છે। રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે। આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા તથા કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચાશે। 5 સભ્યોની આ કમિટીમાં વરિષ્ઠ નિવૃત્ત આઈએએસ CL મીણા, RC કોડેકર, દક્ષેશ ઠાકર, ગીતાબેન શ્રોફનો સમાવેશ થાય છે। આ કમિટી તમામ પાસાઓનો અભ્યાસ કરીને આગામી 1.5 મહિનાની અંદર એટલે કે 45 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ આપશે। આ રિપોર્ટના આધારે સરકાર યુસીસી લાગુ કરવાને લઈ અને નિર્ણય કરશે। આદિવાસી સમાજને યુસીસીથી બહાર રાખવાનો સંકેત। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે તમામ વાયદા પૂરા કરવામાં આવી રહ્યા છે, સમયસર કામગીરી પૂર્ણ કરવામાં આવશે, એક જ નિયમોને આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। રંજનાબેન દેસાઈની નિમણૂક કરવા પાછળના કારણો અંગે જણાવ્યું હતું કે તે ખૂબ અનુભવ ધરાવે છે, અનુભવના આધારે પસંદગી કરવામાં તેમને આવ્યા છે, બહોળો અનુભવ છે અને સુપ્રીમ કોર્ટના તેઓ પૂર્વ ન્યાયાધીશ પણ છે। આદિવાસી અધિકારીઓને આ કાયદો અસર કરશે કે કેમ તે અંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડ સરકારનું જે કોમન સિવિલ કોડ જે યુસીસી મોડેલ અદ્ભુત છે। આ મોડેલમાં આદિવાસી સમાજના હકને યુસીસી કાયદામાં લાવવામાં આવ્યો નથી। ગૃહમંત્રીએ પણ ઝારખંડની સભા દરમિયાન કહ્યું હતું કે આદિવાસી સમાજના રિવાજ તથા કાયદાનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે। ગુજરાતમાં ધર્મના આધારે રહેણાંકનું વિભાજન અશાંત ધારો છે, એ ઘટના આધારિત નક્કી કરવામાં આવે છે, એટલે આ મુદ્દો સુસંગત નથી। 45 દિવસમાં રિપોર્ટ આવ્યા પછી મુખ્યમંત્રી નિર્ણય કરશે અને વિધાનસભામાં બિલ રજૂ કરવામાં આવશે। HUFનો પણ આ અલાયદો કાયદો છે, કોઈપણ એક સમાજ માટે આ કાયદો નથી। ધર્મ સાથે જોડાયેલા લોકોને પણ આ કમિટી મળશે। રિપોર્ટમાં તમામ રિવ્યૂ રજૂ કરવામાં આવશે। યુસીસી સમિતિના સભ્યોની વાત કરીએ તો પહેલાં છે મિત્રો રંજના દેસાઈ કે જેઓ અધ્યક્ષ છે, જે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે। બીજા છે વરિષ્ઠ નિવૃત્ત આઈએએસ અધિકારી CL મીણા કે જેઓ સભ્ય છે। ત્રીજા છે એડવોકેટ RC કોડેકર જેઓ પણ સભ્ય છે। ચોથા છે ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર જેઓ સભ્ય છે અને 5મા છે સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ જેઓ કે સભ્ય છે। આમ કુલ અધ્યક્ષ સહિત 5 સભ્યોની બનેલી કમિટી આ કોમન સિવિલ કોડને લઈ અને આગામી સમયમાં 1.5 મહિનાની અંદર રિપોર્ટ તૈયાર કરશે અને ત્યારબાદ સરકાર મિત્રો આ રિપોર્ટનું જે છે તે ગહન અધ્યયન કરી અને આગામી મિત્રો જે સંસદનું ઉનાળુ સત્ર અથવા ચોમાસું સત્ર મળશે તેમાં વિધાનસભાના ચોમાસું સત્ર અથવા જે ઉનાળુ સત્ર છે તેમાં મિત્રો આ બિલને જે છે તે મંજૂરી મળી શકે છે। જય હિન્દ, અસ્તુ।